શ્વાસ નળી સ્વર પેટી અને સ્વર યંત્ર સુધી આપણે અભ્યાસ કરી ગયા. હવે આગળ આપણે અભ્યાસ કરીએ શ્વાસ નળી. તો જે શ્વાસ નળી એ સીધી નળી છે. તે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી અને 2.5 સેન્ટીમીટર જેટલી એક પહોળી નલિકા છે. તે ઉરસીય ગુહા, કેમ કે ઉરોદર પટલ છે મિત્ર. ઉરોદર પટલ છે એટલે ઉપરનો જે ભાગ છે એને ઉરસ કહેવાય અને નીચેનો ભાગ છે એને ઉદર કહેવાય. તો ઉપરનો ભાગ છે એ ઉરસ પ્રદેશ છે, તો એની ઉરસીય ગુહા છે. તો આ જે શ્વાસ નળી છે તે ઉરસીય ગુહાના મધ્ય વિસ્તાર સુધી લંબાયેલી છે. ઉરસીય ગુહા આટલે સુધી શ્વાસ નળી નથી, એને અર્ધે મધ્ય વિસ્તાર સુધી હંમેશા આ શ્વાસ નળી એ લંબાયેલી આપણને જોવા મળશે. એ શ્વાસ નળીની અંદર સી આકારની અપૂર્ણ કડી, તેમાં 16 થી 20, બહુ અગત્યનો પ્રશ્ન છે, તેમાં 16 થી 20 સી આકારની અપૂર્ણ કડી જેવી રચના આવેલી છે. જે કાચવત કાસ્થીની બનેલી છે. કાર્ય જે શ્વાસ નળીને તૂટી જતા અટકાવે છે. તો આ સી આકારની અપૂર્ણ કડીનું કાર્ય શું કે શ્વાસ નળીને હંમેશા તૂટી જતા અટકાવવાનું કાર્ય કરતું આપણને જોવા મળશે. તો શ્વાસ નળી એક સીધી નળી છે, 10 થી 12 સેન્ટીમીટર લાંબી છે, 2.5 સેન્ટીમીટર જેટલી પહોળી છે. એ ઉરસીય ગુહાના મધ્ય વિસ્તાર સુધી હંમેશા લંબાયેલી છે. તેમાં સી આકારની અપૂર્ણ કડી જેવી રચના આવેલી છે, જે કાચવત કાસ્થીની બનેલી છે. અને આ સી આકારની કડીનું કાર્ય જે શ્વાસ નળીને તૂટી જતા અટકાવવાનું કાર્ય કરે છે. શ્વાસ નળી પછી આગળનો જે ભાગ છે સૌથી અગત્યનો ભાગ છે. એમાં બે ભાગ આપણે જોવાના છે. એક છે શ્વાસવાહિની વૃક્ષ, એને કહેવાય બ્રોન્કિયલ ટ્રી. શ્વાસવાહિની વૃક્ષ એને કહેવાય બ્રોન્કિયલ ટ્રી. અને બીજું આપણે જોવાનું છે એની સાથે શ્વસન વૃક્ષ, જેને કહેવાય રેસ્પિરેટરી ટ્રી. તો સૌથી પહેલા આપણે જોઈએ શ્વાસવાહિની વૃક્ષ કેવી રીતે બને છે. તો જ્યારે શ્વાસ નળી એ ઉરસીય ગુહાના વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે જ્યારે જે શ્વાસ નળી ઉરસીય ગુહામાં પ્રવેશે છે ત્યારે જ્યારે આ શ્વાસ નળી એ ઉરસીય ગુહામાં પ્રવેશે છે ત્યારે આકૃતિ તમે જોઈ શકો છો કે એ બે ભાગમાં વહેંચાય છે. શ્વાસ નળી ઉરસીય ગુહામાં પ્રવેશે છે ત્યારે 5મા નંબરની ઉરસીય કશેરુકાના સ્તરે 5મા નંબરની ઉરસીય કશેરુકાના સ્તરે તે બે શાખામાં વહેંચાઈ જાય છે. પાંચમી ઉરસીય કશેરુકા. તો તમને થતું હશે મિત્રો કે 5મા નંબરની ઉરસીય કશેરુકા શું છે, તો આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું હું તમને. આ શરીરનો પાછળનો ભાગ છે. તો પાછળના ભાગની અંદર અહીંયા કશેરુકા આવેલી હોય આ રીતે. અહીંયા ગળાના ભાગમાં તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, તો અહીંયા 7 કશેરુકા હોય ગ્રીવા.
7મા નંબરની કશેરુકા હોય ગ્રીવા. ત્યાર પછી અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી 12 કશેરુકા હોય ઉરસીય. 12 કશેરુકા હોય ઉરસીય. તો 1 2 3 4 5. તો આ 5મા નંબરની જે ઉરસીય કશેરુકા છે, તો આટલે જ્યારે શ્વાસ નળી આવે ત્યાર પછી એ શ્વાસ નળી 5મા નંબરની ઉરસીય કશેરુકા આવે એટલે એ બે શાખામાં વહેંચાઈ જાય. જ્યારે શ્વાસ નળી ઉરસીય ગુહામાં પ્રવેશે છે ત્યારે 5મા નંબરની જે ઉરસીય કશેરુકા છે એ કશેરુકાના સ્તરે તે બે શાખામાં વહેંચાઈ જાય છે. તે હંમેશા બે શાખામાં વહેંચાઈ જાય છે. એક અને બે શાખામાં એક શાખા ડાબી બાજુ છે અને બીજા પ્રકારની શાખા એક જમણી બાજુ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે શાખા આપણે દર્શાવી તો બંને પ્રકારની શાખાને કીધું આપણે પ્રાથમિક શ્વાસ વાહિની. બે શાખામાં વહેંચાઈ જાય છે જેને પ્રાથમિક શ્વાસ વાહિની કહે છે. જેને પ્રાથમિક શ્વાસ વાહિની કહે છે. આ પ્રાથમિક શ્વાસ વાહિની ત્યારબાદ અનેક શાખાઓમાં એટલે કે દ્વિતીયક શ્વાસ વાહિનીમાં ફેરવાય. દ્વિતીયક શ્વાસ વાહિની એ તૃતીયક શ્વાસ વાહિનીમાં ફેરવાય. તૃતીયક શ્વાસ વાહિની ત્યારબાદ શરૂઆતની શ્વાસ વાહિકા. શબ્દ યાદ રાખજો, શ્વાસ વાહિનીની શાખા. શબ્દ બરોબર ધ્યાન રાખજો. આ શ્વાસ વાહિની, આ શ્વાસ વાહિકા. ત્યાર પછી અંતિમ અથવા તો અંત્ય શ્વાસ વાહિકા નું નિર્માણ કરે છે. તો આ પ્રાથમિક શ્વાસ વાહિની થી અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે વિસ્તાર છે આ વિસ્તારને કહેવાય શ્વાસ વાહિની વૃક્ષ. આને કહેવાય શ્વાસ વાહિની વૃક્ષ. તો સૌથી પહેલા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ શ્વાસ નળી એની આ બે શાખા જેને પ્રાથમિક શ્વાસ વાહિની, એની બીજી શાખા દ્વિતીય શ્વાસ વાહિની, એની ત્રીજી શાખા તૃતીયક શ્વાસ વાહિની, એની શાખા આ શ્વાસ વાહિકા, આ એની શાખા અંત્ય શ્વાસ વાહિકા. તો અંત્ય શ્વાસ વાહિકા શ્વાસ નળી થી અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે આ વિસ્તાર છે આ વિસ્તારને કહેવાય શ્વાસ વાહિની વૃક્ષ. શ્વાસ વાહિની વૃક્ષ. અને હવે આપણે જોઈએ શ્વસન વૃક્ષ. અને હવે આપણે જોઈએ શ્વસન વૃક્ષ જેને અંગ્રેજીમાં કહેવાય રેસ્પિરેટરી. જેને અંગ્રેજીમાં કહેવાય રેસ્પિરેટરી ટ્રી. હવે આપણે જોઈએ શ્વસન વૃક્ષ. શ્વાસ વાહિની વૃક્ષ જોયું. હવે આપણે જોઈએ શ્વસન વૃક્ષ કે આ જે અંત્ય શ્વાસ વાહિકા છે, અંત્ય શ્વાસ વાહિકા. તો અહીં આકૃતિ દ્વારા હું સમજાવું તમને.
શ્વસન વૃક્ષ એટલે શું? છેલ્લે આપણે શીખી ગયા અંત્યશ્વાસ વાહિકા. તો આ છે અંત્યશ્વાસ વાહિકા. અંત્યશ્વાસ વાહિકાની આ શાખા જેને કહેવાય શ્વસનીય શ્વાસ વાહિકા. ત્યારબાદ આ છે ફુફુસીય નલિકા અથવા એને વાયુકોષ્ઠ નલિકા પણ કહેવાય. આ ભાગ છે વાયુકોષ્ઠ. આ ભાગ છે વાયુકોષ્ઠ. આ છે વાયુકોષ્ઠ નલિકા અથવા કોથળી જેવી રચના છે. તો વાયુકોષ્ઠ કોથળી. આ વાયુકોષ્ઠ, આ ત્રણ બતાવી વાયુકોષ્ઠ કોથળી, એમાંથી નીકળતી આ નલિકા વાયુકોષ્ઠ નલિકા. તો અહીંયા તમને પૂછે કે શ્વસન વૃક્ષ એટલે શું, કેવી રીતે નિર્માણ થાય? તો શ્વસન વૃક્ષ માટે અહીંયા ક્રમ લખીએ કે અંત્યશ્વાસ વાહિકા. તો આ તમે આકૃતિ જોઈ શકો કે અંત્યશ્વાસ વાહિકા જે છેલ્લે મેં બતાવી છે, આ અંત્યશ્વાસ વાહિકા, અને પછી મેં અહીંયા બતાવ્યું છે વાયુકોષ્ઠ. આ બતાવ્યું છે મેં અંત્યશ્વાસ વાહિકા અને આ બતાવ્યું છે મેં વાયુકોષ્ઠ. તો અંત્યશ્વાસ વાહિકા એ સીધી વાયુકોષ્ઠમાં ખુલતી નથી. અંત્યશ્વાસ વાહિકાની કેટલીક શાખાઓ પડે છે. કઈ કઈ શાખાઓ? તો અહીંયા મેં બતાવ્યું છે કે આ અંત્યશ્વાસ વાહિકા છે. અંત્યશ્વાસ વાહિકા પછીનો ભાગ છે એ શ્વસનીય શ્વાસ વાહિકા. શ્વસનીય શ્વાસ વાહિકા પછીનો ભાગ છે ફુફુસીય નલિકા. પછી આવ્યું વાયુકોષ્ઠ નલિકા, જેનું બીજું નામ છે ફુફુસીય નલિકા અથવા તો વાયુકોષ્ઠ નલિકા તરીકે તેને દર્શાવી શકાય. બંને નામ એક જ છે. ત્યાર પછી આ મધ્યમાં રહેલો જે ભાગ છે, આ ત્રણ બાજુનો જે ભાગ છે મધ્યમાં રહેલો, જેને એટ્રિયા તરીકે દર્શાવી શકાય. તો આ ભાગ છે એટ્રિયા. ત્યાર પછી જે વાયુકોષ્ઠ કોથળી અને ત્યાર પછીનો ભાગ છે વાયુકોષ્ઠ. તો અંત્યશ્વાસ વાહિકાથી વાયુકોષ્ઠ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારને શ્વસન વૃક્ષ તરીકે તેને હંમેશા દર્શાવી શકાય. તો મિત્રો ખાસ યાદ રાખજો, નીટ માટે બહુ અગત્યનો મુદ્દો છે કે શ્વાસ વાહિની વૃક્ષ અને શ્વસન વૃક્ષ સુધીનો વિસ્તાર કયો, બરોબર સમજી લેજો. કે આપણે શીખી ગયા કે જ્યારે શ્વાસ નળી છે, આ શ્વાસ નળી જે આપણે અહીંયા દર્શાવી છે એ શ્વાસ નળી આ શ્વાસ નળી એ 5મા નંબરની શ્વાસ નળી એ ઉરસીય ગોમાં પ્રવેશે એટલે 5મા નંબરની જે ઉરસીય કશેરુકા છે એ ઉરસીય કશેરુકામાં બે ભાગમાં વહેંચાઈ જાય છે. બે ભાગમાં વહેંચાઈ જાય છે એટલે એમાંથી બની એક પ્રાથમિક શ્વાસ વાહિની, પ્રાથમિક શ્વાસ વાહિનીમાંથી બની દ્વિતીયક, દ્વિતીયકમાંથી બની તૃતીયક, તૃતીયક પછી શરૂઆતની પછી અંતિમ, અને ત્યાર પછી છેલ્લે મેં અહીંયા દર્શાવ્યું વાયુકોષ્ઠ. પણ યાદ રાખજો પ્રાથમિક શ્વાસ વાહિનીની શાખાઓ 1, 2, 3 આપણે દર્શાવી. તો અંત્યશ્વાસ વાહિકા સુધીનો ભાગ કહેવાય શ્વાસ વાહિની વૃક્ષ. અને આ શ્વાસ વાહિની વૃક્ષ વાળો જે વિસ્તાર છે એને કહેવાય સંવહન ભાગ. બહુ અગત્યનો મુદ્દો છે. આને કહેવાય સંવહન ભાગ. ખાસ કરીને અગત્યનું ધ્યાન રાખજો. આ સંવહન જે ભાગ છે આ જ શ્વાસ વાહિની વૃક્ષના વિસ્તારમાં સી આકારની અપૂર્ણ કાસ્થિમય કડીઓ આવેલી છે. પરીક્ષામાં તમને પૂછી શકાય કે સી આકારની અપૂર્ણ કડી ક્યાં સુધી આવેલી છે? તો ખાલી શ્વાસ નળીમાં જ નથી મિત્રો. શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની અને શરૂઆતની શ્વાસ વાહિકા. યાદ રાખજો, અંત્ય નહીં. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને શરૂઆતની શ્વાસ વાહિકા સુધીના વિસ્તારમાં જે સી આકારની અપૂર્ણ કાસ્થિમય કડીઓ આવેલી આપણને જોવા મળશે. આ ભાગનું નામ શું આપ્યું? સંવહન ભાગ. અહીંયા વાયુઓની આપલે થતી નથી. વાયુઓની આપલે થતી નથી. હું હમણાં એક ચાર્ટ દ્વારા તમને સમજાવું છું. આખો ચાર્ટ. વાયુઓની આપલે થતી નથી. અને બીજો વિસ્તાર છે શ્વસન વૃક્ષ. શ્વસન વૃક્ષના વિસ્તારમાં ક્યારેય કાસ્થિમય કડીઓ ત્યાં જોવા મળતી નથી. આમાં કાસ્થિમય કડી ના હોય, ખાસ યાદ રાખજો. અને આ જે વિસ્તાર છે એને વિનિમય વિસ્તાર તરીકે દર્શાવી શકાય. આ વિસ્તારને વિનિમય વિસ્તાર કહેવાય. એટલે અહીંયા આપણે દર્શાવીએ, જો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ, આટલો ભાગ
તો આ આપણે દર્શાવીએ અંત્ય શ્વાસ વાહિકાની શાખા, આ એની શાખાઓ આપણે બતાવી દઈએ, આ આપણે વાયુ કોષ્ઠ બતાવી દઈએ. તો ત્યાર પછી અહીંયા આવે રુધિર કેશિકા, આ ભાગ આવે રુધિર કેશિકા. તો આપણે શીખી ગયા અગાઉ કે જ્યારે શ્વાસની ક્રિયા થશે ત્યારે ઓક્સિજન જે છે એ ઓક્સિજન વાયુ કોષ્ઠમાં આવશે. તો વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન ક્યાં આવશે? રુધિરમાં. વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન ક્યાં જશે? રુધિરમાં. અને રુધિરમાંથી ઓક્સિજન ક્યાં જશે? તો એ જશે પેશી કોષોમાં. ક્યાં જશે? પેશી કોષોમાં. અને પેશી કોષો ઓક્સિજનનો ઉપયોગ કરી સામે શું ઉત્પન્ન કરશે? CO2. એ CO2 પેશી કોષોમાંથી જશે રુધિરમાં અને રુધિરમાંથી જશે વાયુ કોષ્ઠમાં. તો આટલો જે આ વિસ્તાર છે તો આ વિસ્તારને કહેવાય શ્વસન વૃક્ષ, એટલે એને કહેવાય વિનિમય વિસ્તાર. અને વિનિમય વિસ્તારમાં સી આકારની કાસ્તિમય કડીઓ આપણને જોવા મળતી નથી. બરોબર? તો મિત્રો બરોબર યાદ રાખજો, આ શ્વાસ વાહિની વૃક્ષ અને બીજો જે વિસ્તાર મેં અહીંયા દર્શાવ્યો કયો? શ્વસન વૃક્ષ. હવે એક ચાર્ટ દ્વારા હું તમને અહીંયા સમજાવું છું. તો હવે મિત્રો આપણે જે શ્વસન તંત્રમાં બે વિસ્તાર હતા એના વિશે આપણે એક ચાર્ટ બનાવીએ છીએ અહીંયા. બરોબર સમજજો. તેમાં બે વિસ્તાર આવેલા છે. તેમાં બે વિસ્તાર આવેલા છે. એક ભાગ હતો સંવહન ભાગ અને બીજો હતો વિનિમય વિસ્તાર. આકૃતિમાં બરોબર સમજો. સૌથી પહેલા લખીએ બાહ્ય નાસિકા છિદ્ર. બાહ્ય નાસિકા છિદ્ર. ત્યાર પછી આવશે નાસિકા કુટર. નાસિકા કુટર પછી આવશે નાસિકા કંઠનળી. નાસિકા કંઠનળી એ કંઠનળીનો ભાગ છે. કંઠનળી એ શ્વાસ દ્વાર મારફતે એ સ્વર પેટીમાં ખુલશે. સ્વર પેટીમાંથી શ્વાસ નળી. શ્વાસ નળીની શાખા પ્રાથમિક શ્વાસ વાહિની. પ્રાથમિક શ્વાસ વાહિનીની શાખા દ્વિતીયક શ્વાસ વાહિની. દ્વિતીયક શ્વાસ વાહિનીની શાખા તૃતીયક શ્વાસ વાહિની. એની શાખા એ શરૂઆતની શ્વાસ વાહિકા. એની કુલ શાખાઓ ભેગી થઈને છેલ્લે બને અંત્ય અથવા અંતિમ અંત્ય શ્વાસ વાહિકા. અંત્ય જે શ્વાસ વાહિકા છે આપણે આટલે સુધી શીખી ગયા હતા શ્વાસ વાહિની વૃક્ષ. હવે શ્વસન વૃક્ષની વાત છે. ત્યાર પછીનો જે અંત્ય શ્વાસ વાહિકા છે પછી શ્વસનીય શ્વાસ વાહિકા. શ્વસનીય શ્વાસ વાહિકા. ત્યાર પછી ફુફ્ફુસીય નલિકા. ફુફ્ફુસીય નલિકા પછીનો ભાગ છે એટ્રિયા. એટ્રિયા પછીનો ભાગ છે વાયુકોષ્ઠ કોથળી. વાયુકોષ્ઠ કોથળી અને ત્યાર પછી છેલ્લો ભાગ આવ્યો વાયુકોષ્ઠ. તો આ આખો એક શ્વસન તંત્ર છે એ બે વિસ્તારમાં વિભાજિત છે. જેમાં આપણે અહીંયા બરોબર સમજીશું તો કે ભાઈ કયો વિસ્તાર ક્યાં સુધી આપણને જોવા મળશે. તો બરોબર ધ્યાન રાખો. અંત્ય શ્વાસ વાહિકા. તો અંત્ય શ્વાસ વાહિકા સુધીનો આપણે જે આ વિસ્તાર છે હમણાં આપણે અગાઉ શીખી ગયા કે બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરીને આટલો જે વિસ્તાર છે આ વિસ્તારને આપણે કહીશું સંવહન ભાગ અથવા તો વહન વિસ્તાર. આ સંવહન ભાગ અથવા વહન વિસ્તાર છે. અને ત્યાર પછીનો આપણે જે અંત્ય શ્વાસ વાહિકાથી આગળ આપણે શરૂ કરીશું શ્વસનીય
ત્યાંથી વાયુ કોષ્ઠ સુધીનો જે ભાગ છે એ આપણે જોઈશું આને કહીશું વાયુ વિનિમય વિસ્તાર. વાયુ વિનિમય વિસ્તાર. તો આ બે ભાગ થઈ ગયા. મુખ્ય બે વિસ્તારો અહીંયા આપણને જોવા મળશે. એક આપણે દર્શાવ્યું સંવહન ભાગ, બીજો દર્શાવ્યો વિનિમય વિસ્તાર. હવે આપણે જોઈશું શ્વાસ વાહિની વૃક્ષ. આ જે શ્વાસ નળી છે તો શ્વાસ નળીથી આપણે દર્શાવી દઈએ ખાસ કરીને અંત્ય શ્વાસ વાહિકા એટલે સુધી. તો શ્વાસ નળીથી શરૂ કરીને અંત્ય શ્વાસ વાહિકા સુધીનો આ જે ભાગ છે આ ભાગને આપણે કહીશું શ્વાસ વાહિની વૃક્ષ. શ્વાસ વાહિની વૃક્ષ. કેવી રીતે આપણે આગળ જઈશું કે ભાઈ શ્વસનીય શ્વાસ વાહિકાથી વાયુ કોષ્ઠ આટલે સુધીનો જે વિસ્તાર છે એને કહીશું શ્વસન વૃક્ષ. આ ભાગ છે એને કહેવાય શ્વસન વૃક્ષ, રેસ્પિરેટરી ટ્રી. હવે અહીંયા બરોબર સમજો કે શ્વાસ નળી આટલો જે આ વિસ્તાર છે આની અંદર આવેલી હોય સી આકારની અપૂર્ણ કાસ્થિમય કડીઓ હાજર. આની અંદર જે અહીંયા સી આકારની કાસ્થિમય કડી હંમેશા ગેરહાજર. અહીંયા લખી શકીએ આપણે કે ભાઈ સી આકારની અપૂર્ણ કાસ્થિમય કડી એ લખી નાખીએ કે આ ભાગની અંદર આપણને ગેરહાજર જોવા મળશે. તો બરોબર ધ્યાન આપજો. આ શ્વાસ વાહિની વૃક્ષ છે અને આ છે શ્વસન વૃક્ષ. અહીંયા સી આકારની અપૂર્ણ કાસ્થિમય કડી આપણને શરૂઆતની શ્વાસ વાહિકા સુધી આપણને અહીંયા સુધી જોવા મળશે. આટલે સુધી આ કડીઓ જોવા મળશે. આટલે સુધી શરૂઆતની શ્વાસ વાહિકા સુધી. અંત્યથી વાયુ કોષ્ઠ સુધીમાં આપણને સી આકારની અપૂર્ણ કાસ્થિમય કડી આપણને જોવા મળશે નહીં. તો અહીંયા બે વિસ્તાર થયા, એક સંવહન ભાગ અને બીજો વિસ્તાર થયો વિનિમય વિસ્તાર. હવે અહીંથી આપણે આગળ જોઈશું ફેફસા વિશે. ત્યાં સુધી જે ચાર્ટ છે એ બરોબર તમે સમજી લો. સંવહન અને વિનિમય વિસ્તારના હવે આપણા કાર્યો શીખી લઈએ. સંવહન વિસ્તાર કોને કહેવાય તમને હવે ખબર પડી ગઈ કે શ્વાસ નળી છે અને શ્વાસ નળીની શાખા પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને શરૂઆતની જે શું કીધું હતું શ્વાસ વાહિની વૃક્ષ. તો એ જે ભાગ છે એને શું કહેવાય સંવહન વિસ્તાર. એ શું કાર્ય કરશે કે વાતાવરણમાંથી રહેલી જે હવા છે ઓક્સિજન, એ વાતાવરણની જે હવા છે એ વાતાવરણની હવા એ આ શરૂઆતની જે શ્વાસ વાહિકા છે ત્યાં સુધીનો જે વિસ્તાર છે એ સંવહન વિસ્તાર છે. એટલે વાતાવરણની હવા એ સંવહન વિસ્તારમાંથી છેલ્લે ક્યાં જશે વાયુ કોષ્ઠ સુધી પહોંચાડવાનું જે કાર્ય છે એ કોણ કરે છે સંવહન વિસ્તાર. પણ મિત્રો યાદ રાખો જ્યારે હવા બહારથી શરીરમાં જ્યારે પ્રવેશે છે તો બેઝિક એક નિયમ છે કે વાયુ સ્વરૂપનો નિયમ કે વાયુ હંમેશા વધુ દબાણવાળા વિસ્તારમાંથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય. વાતાવરણની હવાનું દબાણ કેટલું છે 760 mmHg. જ્યારે ફેફસાની અંદર વાયુ કોષની અંદર હવાનું દબાણ કેટલું હશે 104 mmHg. જે આપણે આગળ હજી આપણે શીખીશું પ્રશ્નમાં. તો જ્યારે હવા દાખલ થાય છે શરીરની અંદર તો સ્વાભાવિક છે કે ભાઈ સૂક્ષ્મ રજકણો પણ હશે, અશુદ્ધિઓ પણ હશે. તો આ જે સંવહન વિસ્તાર છે તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે અથવા ધૂળના જે રજકણો છે એને નિષ્કાસિત અથવા તો એને દૂર કરવાનું પણ કાર્ય કરે છે. કે આપણી જે શ્વાસ નળી છે એની અંદર પક્ષમલ અધિચ્છદ પેશી આવેલી છે. એ પક્ષમના માધ્યમ દ્વારા હંમેશા રજકણો બહારની તરફ ધકેલવામાં મદદરૂપ છે. સાથે સાથે શું કરે છે કે ભાઈ ભેજયુક્ત બનાવે છે એક હવાને. અને ત્રીજું કાર્ય હવાને એ શરીરના તાપમાને પહોંચાડે છે. ઉદાહરણ તરીકે સમજો કે ભાઈ અત્યારે શિયાળાની સિઝન હોય કે ઉનાળાની સિઝન હોય તો ઉનાળાની સિઝન હોય તો બહારનું ટેમ્પરેચર હંમેશા 40 ડિગ્રી 45 ડિગ્રી હોય અને શરીરનું આપણું ટેમ્પરેચર 33.5 ડિગ્રી છે.
તો જ્યારે શ્વાસની ક્રિયા કરીએ છીએ તો બહારથી ગરમ હવા આપણા શરીરમાં દાખલ થાય છે, તો દાખલ થશે તો એ હવા છેલ્લે વાયુકોષ સુધી પહોંચશે, તો એ વાયુકોષ સુધી પહોંચેલી જે હવા છે તો બહારનું ટેમ્પરેચર વધારે હશે, તો ધીમે ધીમે સંવહનનો વિસ્તાર શું કરશે કે વધુ જે ગરમ હવા છે ધીમે ધીમે એને શરીરના તાપમાન સુધી એને ફેરવી નાખશે, તો હવાને શરીરના તાપમાને પહોંચાડવાનું જે કાર્ય છે એ કોણ કરશે? સંવહન વિસ્તાર કરે છે. એટલે ઠંડીની સિઝન હોય તો શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય અને બહાર ઠંડી માં લો કે 20 ડિગ્રી છે, તો બહારની જે ઠંડી હવા છે એ આપણા શરીરની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે સંવહન વિસ્તાર એને ગરમ હવા સ્વરૂપે એને શું કરે છે? એને રૂપાંતર કરશે, તો હવાને હંમેશા શરીરના તાપમાને પહોંચાડવાનું કાર્ય કરશે. વિનિમય વિસ્તાર શું કાર્ય કરે છે? તો વિનિમય વિસ્તાર આપણને ખબર છે. વિનિમય વિસ્તાર કેટલો? અંત્યશ્વાસ વાહિકાની શાખાઓ અહીંયા આપણે હમણાં શીખી ગયા હતા કે અંત્યશ્વાસ વાહિકાની શાખાઓ, અંત્યશ્વાસ વાહિકા ક્યાં ખુલે? શ્વસનીય શ્વાસ વાહિકા, શ્વસનીય શ્વાસ વાહિકા એ ફુફુસીય નલિકા, ત્યાર પછી આપણે એટ્રિયા, વાયુકોષ્ઠ કોથળી અને વાયુકોષ્ઠ આપણે શીખી ગયા. તે વિનિમય વિસ્તાર શું કરશે? તો રુધિર અને વાયુકોષ્ઠ. બુકની અંદર તમને લખ્યું છે વાતાવરણીય હવા, બરાબર સમજો. વાતાવરણીય હવા નહીં, વાયુકોષ્ઠમાં રહેલી હવા એ. તો રુધિર અને વાતાવરણીય હવા એટલે કે વાયુકોષ્ઠમાં જે વાતાવરણીય હવા રહેલી છે એની વચ્ચે O2 અને CO2 નું જે પ્રસરણ છે, કારણ કે O2 CO2 ની આપણે ક્રિયા દ્વારા થાય જેને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે, તો O2 CO2 ના પ્રસરણ માટેનું એક વાસ્તવિક સ્થાન તરીકે હંમેશા આપણને જોવા મળશે. તો અહીંયા બે કાર્યો, અહીંયા કાર્યો આપણે શીખી ગયા, એક સંવહન વિસ્તારના કાર્યો અને બીજું આપણે શીખી ગયા વિનિમય વિસ્તારના કાર્યો. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ફેફસા વિશે. તો ફેફસાની આકૃતિ મેં તમને દર્શાવી છે કે ભાઈ ફેફસા હંમેશા એનું સ્થાન, તો અહીંયા આપણે લખીએ ભાઈ ફેફસાનું સ્થાન ક્યાં આવેલા હોય, તો ફેફસા હંમેશા એક જોડ છે. આપણામાં એક જોડ ફેફસા આવેલા છે. ક્યાં આવેલા છે? ભાઈ ઉરસીય ગુહામાં આવેલા છે. તો આકૃતિ તમે જોઈ શકો છો કે આ ઉરોદર પટલ છે, તો ઉરોદર પટલના ઉપરનો ભાગ છે જેને ઉરસીય ગુહા કહેવાય. ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા આપણને જોવા મળશે. આકૃતિ તમે જોઈ શકશો, એક જમણી બાજુનું ફેફસું છે અને એક ડાબી બાજુનું ફેફસું છે. જમણી બાજુનું ફેફસું એનું વજન છે 625 ગ્રામ, ડાબી બાજુના ફેફસાનું વજન છે એ 575 ગ્રામ. કોઈ બુકમાં 565 થી 575 ગ્રામ સુધી પણ લખેલું હોઈ શકે. તો અહીંયા તમે આકૃતિમાં જોશો કે ભાઈ ફેફસા એક જોડ છે, ઉરસીય ગુહામાં આવેલા છે. એ ફેફસાની ફરતે બે આવરણો આવેલા હોય છે. ફેફસાની ફરતે બે આવરણો આવેલા છે. તો અહીંયા જોવા જઈએ કે સૌથી બહારની બાજુ આવેલું આવરણ જેને બાહ્ય ફુફ્ફુસ આવરણ કહેવામાં આવે છે. સૌથી બહારની બાજુ આવેલું આવરણ એને બાહ્ય ફુફ્ફુસ આવરણ કહેવાય અને અંદરની બાજુ આવેલું જે આવરણ છે એને અંતઃ ફુફ્ફુસ આવરણ કહી શકાય. એક બાહ્ય ફુફ્ફુસ આવરણ અને એક અંતઃ ફુફ્ફુસ આવરણ. બાહ્ય ફુફ્ફુસ આવરણ છે જેને અંગ્રેજીમાં કહેવાય પેરાઇટલ અને અંતઃ ફુફ્ફુસ આવરણ છે જેને અંગ્રેજીમાં આપણે કહીશું વિઝરલ. યાદ રાખજો. તો બે આવરણો આવેલા આપણને જોવા મળશે, એક બાહ્ય ફુફ્ફુસ આવરણ અને એક અંતઃ ફુફ્ફુસ આવરણ. આ બાહ્ય ફુફ્ફુસ આવરણ છે એ કોના સંપર્કમાં છે? તો આ ગુહા કઈ? તો આકૃતિ દ્વારા તમે સમજી શકો આ કઈ ગુહા છે? તો આ ઉરસીય ગુહા છે. કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શું આવશે? તો અહીંયા ઉરોદર પટલ આવશે, જેમ અહીંયા બતાવ્યું. તો આ જે ઉરસીય ગુહા છે તો બાહ્ય ફુફ્ફુસ આવરણ એ ઉરસીય ગુહાની સપાટી સાથે સંપર્ક ધરાવે છે. જ્યારે આ અંતઃ ફુફ્ફુસ આવરણ એ અંદરની બાજુએ ફેફસાની સપાટીના સંપર્કમાં છે. તો યાદ રાખજો, બાહ્ય ફુફ્ફુસ આવરણ એ કોના સંપર્કમાં છે? તો બાહ્ય ફુફ્ફુસ આવરણ અહીંયા લખી નાખીએ કે ઉરસીય ગુહાની સપાટીના સંપર્કમાં. ઉરસીય ગુહાની સપાટીના સંપર્કમાં. અને અંતઃ ફુફ્ફુસ આવરણ એ કોના સંપર્કમાં છે? તો અંદરની બાજુ રહેલા ફેફસાની સપાટીના સંપર્કમાં છે. તો આકૃતિ તમે જોઈ શકો છો ફેફસા કેટલા હતા? એક જોડ. ક્યાં આવેલા હતા? ઉરસીય ગુહામાં. કેટલા આવરણો આવેલા હોય? બે. બહારનું આવરણ કયું? બાહ્ય ફુફ્ફુસ આવરણ, અંગ્રેજીમાં શું કહેવાય? પેરાઇટલ. અંદરની બાજુ આવેલું આવરણ કયું? અંતઃ ફુફ્ફુસ આવરણ, અંગ્રેજીમાં શું કહેવાય? વિઝરલ. બાહ્ય આવરણ છે કોના સંપર્કમાં? ઉરસીય ગુહાના. અંતઃ આવરણ કોના સંપર્કમાં? તો ફેફસાની સપાટીના સંપર્કમાં. તો બે આવરણોની વચ્ચે પ્રવાહી આવેલું હોય, બે આવરણોની વચ્ચે પ્રવાહી આવેલું હોય જેને ફુફ્ફુસીય પ્રવાહી તરીકે તેને દર્શાવી શકાય. તો અહીંયા દર્શાવી શકીએ કે બે આવરણની વચ્ચે પ્રવાહી છે.
આપણે બતાવીએ કે ભાઈ બે આવરણની વચ્ચે અહીંયા બધે પ્રવાહી આવેલું હોય, તો બે આવરણની વચ્ચે જે પ્રવાહી આવેલું છે એ પ્રવાહીને કહેવાય ફુફુસીય પ્રવાહી. લગભગ 150 ml જેટલું જોવા મળશે. બે આવરણની વચ્ચે આવેલું પ્રવાહી ફુફુસીય પ્રવાહી લગભગ 150 ml જેટલું જોવા મળશે. શું કાર્ય કરશે કે બંને પ્રકારના જે ફેફસા છે એના ઘર્ષણ સામે રક્ષણ આપશે. બે આવરણોને ઘર્ષણ સામે રક્ષણ આપે છે. બે આવરણોને ઘર્ષણ સામે એ રક્ષણ આપે છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ બીજું કે ભાઈ જે જમણી બાજુનું ફેફસું છે એ 3 ખંડો ધરાવે છે અને ડાબી બાજુનું ફેફસું 2 ખંડો ધરાવે છે. તો આકૃતિમાં તમે જુઓ કે જમણી બાજુના ફેફસામાં 3 ખંડો છે, ઉપરી ખંડ, મધ્ય ખંડ અને અધઃ ખંડ. આ 3 ખંડો કેમ છે? કારણ કે એની પાસે 2 ફાટ છે. આપણે જે આ દર્શાવી આ ત્રાસી ફાટ છે અને આ દર્શાવી એ આડી ફાટ છે. તો ત્રાસી અને આડી તો ફાટ કેટલી? 2 અને ખંડો કેટલા? 3, ઉપરી ખંડ, મધ્ય ખંડ અને અધઃ ખંડ. એ રીતે ડાબા ફેફસામાં તમે જોશો તો આ એક જ અહીંયા ફાટ આવેલી છે, માત્ર ત્રાસી ફાટ, અને એના કારણે એના માત્ર 2 ભાગ છે. એક ભાગ આપણે જોઈ શકો ઉપરની બાજુ આવેલો ખંડ એ ઉપરી ખંડ છે અને નીચે બાજુ આવેલો ખંડ જેને શું કહેવાય? અધઃ ખંડ. અહીંયા કયો ભાગ નથી? તો અહીંયા મધ્ય ખંડ આપણને જોવા મળતો નથી. એક આ ખાસ યાદ રાખજો. જમણા ફેફસાનું વજન 625 ગ્રામ, 3 ખંડો અને 2 ફાટ. ડાબા ફેફસાનું વજન 575 ગ્રામ, એમાં 2 ખંડ અને 1 ફાટ આપણને જોવા મળશે. વધારાની માહિતી તરીકે અહીંયા તમને આપું, વધારાની માહિતી તરીકે કે અમુક વખત શું થાય છે કે ભાઈ ખાસ કરીને આ જે ફેફસાના 2 આવરણ છે એને ચેપ લાગે છે. અમુક વાર અમુક વાર શું થાય છે કે ભાઈ જીવાણુના ચેપના કારણે, અમુક વાર જીવાણુના ચેપના કારણે ફુફુસીય જે પ્રવાહી છે, ફુફુસીય પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે. ફુફુસીય પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે અને સજીવોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સજીવોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ખામીને જેને ડિસ્પનિયા કહે છે, આ જે ખામી છે એને ડિસ્પનિયા કહે છે. તો જોવા જઈએ તો ડિસ્પનિયા શું છે? તે એક પ્રકારનો ફેફસામાં જે આવરણ છે એમાં આવેલો સોજો. તો અહીંયા લખી નાખીએ કે ફેફસાના આવરણોનો સોજો છે. ફેફસાના આવરણોનો સોજો છે. તો ફેફસાના આવરણોનો જે સોજો છે તેને પ્લુરેસી અથવા તો પ્લુરલ ઇફ્યુઝન રોગ તરીકે તેને ઓળખવામાં આવે છે. પ્લુરલ ઇફ્યુઝન રોગ તરીકે તેને ઓળખવામાં આવે છે. નીટ માટે અગત્યનું છે, બુકમાં આપેલું નથી, બરોબર ધ્યાન આપજો. આ બંને પ્રકારના જે ફેફસા છે, બંને ફેફસાની ફરતે આવેલા જે આવરણો છે, કોઈ વાર એના પર જો જીવાણુનો ચેપ લાગી જાય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, તો ઇન્ફેક્શનના કારણે તેની અંદર રહેલું જે પ્રવાહી છે એ પ્રવાહીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે જેના કારણે સજીવોને શ્વાસ લેવામાં હંમેશા શું છે એ તકલીફ પડે છે, જેને ડિસ્પનિયા તરીકે હંમેશા તેને દર્શાવવામાં આવે છે. તો ડિસ્પનિયા એ શું છે? એક પ્રકારના ફેફસાના આવરણોનો એ શું છે? એ સોજો છે, બરાબર. તેને પ્લુરેસી અથવા તો પ્લુરલ ઇન્ફ્યુઝન રોગ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આ મુદ્દો હતો ફેફસા, જેને આપણે અંગ્રેજીમાં લંગ્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. એના પછીનો આપણો મુદ્દો જોઈએ કે ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વાયુકોષ્ઠ છે.
ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વાયુકોષ્ઠ છે. વાયુકોષ્ઠ, જેને એલ્વિયોલર તરીકે પણ તેને ઓળખી શકાય. તો સૌથી અગત્યનો મુદ્દો યાદ રાખજો કે ફેફસાનો રચનાત્મક અને તે ફેફસાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બંને ફેફસામાં 300 મિલિયન વાયુકોષ્ઠો આવેલા છે. બંને ફેફસામાં 300 મિલિયન વાયુકોષ્ઠો આવેલા છે. ફેફસાની આંતરિક સપાટી છે, અંદરની ફેફસાની આંતરિક સપાટીનો જે વિસ્તાર છે, ફેફસાની આંતરિક સપાટીનો વિસ્તાર એ 70 થી 100 મીટર સ્ક્વેર જેટલો આપણને જોવા મળશે. તો વાયુકોષ્ઠ છે, તો વાયુકોષ્ઠની દિવાલ એ બે કોષોની બનેલી છે. વાયુકોષ્ઠની દિવાલ બે કોષોની બનેલી છે. તો બહારની બાજુની જે દિવાલ છે, તો બહારની બાજુની દિવાલમાં એ સંયોજક પેશી આપેલી છે, પીળી તંતુમય સંયોજક પેશી. અને જે અંદરની દિવાલ છે, તો અંદરની દિવાલમાં લાદીસમ અધિચ્છદ પેશી આપેલી છે. તો આકૃતિ સ્વરૂપે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીએ. આ દર્શાવ્યું વાયુકોષ્ઠ. આપણે દર્શાવીએ વાયુકોષ્ઠ અને એની અંદર આપણે બતાવી દઈએ આ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો. તો આને આ દર્શાવી દઈએ લાદીસમ અધિચ્છદ પેશી. આ દર્શાવીએ વાયુકોષ્ઠનું પોલાણ. લાદીસમ અધિચ્છદ પેશી. જે લાદીસમ અધિચ્છદ પેશી છે, એ લાદીસમ અધિચ્છદ પેશીમાં આવેલા કોષોને કહેવાય ન્યુમોસાઇટ્સ. લાદીસમ અધિચ્છદ પેશીમાં આવેલા કોષોને કહેવાય ન્યુમોસાઇટ્સ. ન્યુમોસાઇટ જે કોષો છે, એ કોષો બે પ્રકારના, ન્યુમોસાઇટ 1 અને ન્યુમોસાઇટ 2. ન્યુમોસાઇટ જે કોષો છે, એ ન્યુમોસાઇટ કોષો બે પ્રકારના. એક આપણે કહીશું ન્યુમોસાઇટ્સ 1, અને આપણે લખીશું ન્યુમોસાઇટ્સ 2. મોટા ભાગના જે કોષો છે, એ ન્યુમોસાઇટ્સ 1 જે વાયુઓની આપ-લે કરશે. મોટા ભાગના જે કોષો છે, એ મોટા ભાગના કોષો ન્યુમોસાઇટ 1 એ શું કરશે? વાયુઓની આપ-લે, એટલે કે O2 અને CO2 ની આપ-લે કરશે. જ્યારે ન્યુમોસાઇટ્સ 2 પ્રકારના જે કોષો છે, એ મોટા કદના છે, જેમાંથી લેસિથિન એ ફોસ્ફોલિપિડ છે.
એમાંથી લેસીથિનનો શું થશે? સ્ત્રાવ. તો લેસીથિનનો સ્ત્રાવ કરે છે એટલે આવા પ્રકારના ન્યુમોસાઇટ કોષો એ પૃષ્ઠ સક્રિયક તરીકે કાર્ય કરે છે, સક્રિય તરીકે વર્તે છે. એટલે કે વાયુ કોષના જે કોષો છે એને તૂટી જતા, વાયુ કોષના જે કોષો છે એને તૂટી જતા હંમેશા એ બચાવવાનું કાર્ય કરતું આપણને જોવા મળશે. તો અહીંયા સૌથી અગત્યનો મુદ્દો છે કે ભાઈ વાયુ કોષ છે તો વાયુ કોષની દીવાલ બે કોષોની હતી. બહારની દીવાલ સંયોજક પેશી, અંદરની દીવાલ લાદીસમ. લાદીસમ અધિચ્છદ પેશીના કોષોને કહેવાય ન્યુમોસાઇટ. ન્યુમોસાઇટ કોષો બે પ્રકારના, ન્યુમોસાઇટ 1, ન્યુમોસાઇટ 2. મોટા ભાગના કોષો એ ન્યુમોસાઇટ છે જે વાયુની આપલે કરે છે. કેટલા અમુક જ કોષો એ મોટા કદના હશે જે ન્યુમોસાઇટ 2 જે લેસીથિન એટલે કે ફોસ્ફોલિપિડને સ્ત્રાવ કરે છે, પૃષ્ઠ સક્રિયક તરીકે વર્તે છે અને વાયુ કોષને તૂટી જતા એ અટકાવવાનું કાર્ય કરતું આપણને જોવા મળશે. બીજું અહીંયા યાદ રાખજો મિત્રો કે જે ફેફસા છે, ફેફસામાં ક્યારેય સ્નાયુઓ હોતા નથી. એટલે ફેફસા પોતાની સાથે સ્વસંકોચન કે સ્વવિકોચનની ક્ષમતા ધરાવી શકતા નથી. તો ફેફસાની જે ગોઠવણી છે આપણે જોવા જઈએ કે ભાઈ ફેફસા જે છે તો એની ગોઠવણી કયા પ્રકારની છે, એની અંતસ્થ ગોઠવણી કયા પ્રકારની છે. તો ફેફસાની જે આકૃતિ આપણે દર્શાવી, ફેફસાની આકૃતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો કઈ પ્રકારની છે? તો સૌથી પહેલા આપણે જોઈએ પૃષ્ઠ બાજુ. તો પૃષ્ઠ બાજુ તો આપણે આ બાજુ, આ જે આપણી બાજુ જે વક્ષ બાજુ છે, પાછળની બાજુ પૃષ્ઠ બાજુ. તો પાછળની પૃષ્ઠ બાજુ પર શું આવેલું? અહીંયા તો અહીંયા કરોસ્તંભ આવેલો. તો પૃષ્ઠ બાજુ પર શું આવેલું હોય? કરોસ્તંભ. અહીંયા વક્ષ બાજુ છે તો વક્ષ બાજુ પર અહીંયા શું આવેલું હોય? તો અહીંયા હાડકું આવેલું હોય ઉરસ્થિ. એ પૃષ્ઠ બાજુ છે. વક્ષ બાજુ ઉપર હાડકું આવેલું હોય, હાડકાનું નામ કયું? ઉરસ્થિ. પાછળની બાજુએ કરોસ્તંભ, અહીંયા આગળની બાજુએ ઉરસ્થિ હાડકું. તો અહીંયા સાઈડમાં એટલે 500 બાજુ પર શું આવેલું છે? તો પાંસળિયું. અહીંયા લખી નાખીએ 500 બાજુ પર શું આવેલું છે? પાંસળિયું. હવે આપણે લખીએ ઉપરની બાજુ. ઉપરની બાજુ, ઉપરની બાજુ એટલે કઈ? આર્ય બાજુ, આ બાજુથી. તો અહીંયા શું આવેલું? અહીંયા આને આપણે શું કહેવાય? કોલર. તો એને કોલર બોન કહેવાય. હાડકા આવેલા છે જે આપણે ભણીશું કંકાલ નૃત્યમાં. આના નીચેની બાજુ છે તો એ નીચેની બાજુ શું આવેલું હોય? ઉરોદર પટલ. આ નીચેની બાજુ કહેવાય. આ કઈ બાજુ કહેવાય? આ નીચેની બાજુ. આ કઈ બાજુ કહેવાય? આ ઉપરની બાજુ. આ કઈ બાજુ છે? તમે આગળ જુઓ છો તો આ કઈ છે? વક્ષ. એની પાછળ કયું છે? પૃષ્ઠ. અને અહીંયા સાઈડમાં કયું હોય? તો આ 500 બાજુ કહેવાય. તો આ જે ભાગ છે આ ભાગ છે વક્ષ. પાછળની બાજુ પૃષ્ઠ, આ પૃષ્ઠ. આ કયો ભાગ છે? વક્ષ. આ સાઈડમાં કયું કહેવાય? પાર્શ્વ. આ કઈ બાજુ? ઉપર. અને આ કઈ? આ નીચેની બાજુ તરીકે જોવા મળશે. તો ઉપરની બાજુ કોલર બોન અને નીચેની જે બાજુ છે નીચેની બાજુએ શું છે? ઉરોદર પટલ. બરાબર. આ બધા જ ભાગો જ્યારે ભેગા થાય ત્યારે છાતીનું એક પિંજરું બને. આ બધા જ ભાગો જ્યારે ભેગા થાય ત્યારે આપણે શું કહીશું? છાતીનું પિંજરું તરીકે તેને ઓળખવામાં આવે છે. અને એ છાતીના પિંજરાની અંદર ફેફસા અને ફેફસાની સાથે સાથે અહીંયા તમે જોશો તો અહીંયા આપણે શું આવી શકાય? તો અહીંયા હૃદય. અહીંયા આવશે હૃદય. બરોબર. તો અહીંયા જે હૃદય આવે તો હૃદયની જે ખાંચ છે અહીંયા આવેલી હોય. ખાસ કરીને તો આ જે પિંજરું છે એ ફેફસા અને હૃદય જેવા નાજુક અંગોનું શું છે? એ રક્ષણ કરતું આપણને જોવા મળશે. તો એક અગત્યનો મુદ્દો યાદ રાખજો કે ઉરસીય જેવા ગુહા છે, જ્યારે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા આપણે ભણીશું ત્યારે ઉરસીય ગુહામાં એના કદમાં ફેરફાર થાય. તેના કારણે ફેફસાનું જે પોલાણ છે તેમાં પણ હંમેશા ફેરફાર થતો આપણને જોવા મળશે. જો ઉરસીય ગુહામાં ફેરફાર થાય તો ફુફ્ફુસીય ગુહામાં પણ ફેરફાર થતો આપણને જોવા મળશે. આ એક શ્વાસોશ્વાસની કરવા માટેની ફેફસાની એક અંતસ્થ આ પ્રકારની ગોઠવણી છે. પણ યાદ રાખજો ફેફસા ક્યારેય પોતાની જાતે સ્વસંકોચન કે સ્વવિકોચન કરી શકતા નથી, કારણ કે ફેફસા સ્નાયુઓ ધરાવતા નથી. બહુ અગત્યનો મુદ્દો યાદ રાખજો મિત્રો કે ફેફસા સ્નાયુઓ ધરાવતા નથી. તો અહીંયા આપણે આ જોયું કે ભાઈ મનુષ્યનું શ્વસન તંત્ર, જેમાં લગભગ આપણે શરૂઆત કરી બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ કરીને છેક વાયુકોષ અને ફેફસા જેવા ભાગોનો આપણે અહીંયા સમાવેશ કર્યો.
એક અગત્યનો નીટ માટેનો ક્વેશ્ચન પૂછી શકાય હોય એટલે છેલ્લો મુદ્દો એ જોઈ લો મિત્રો. આ વાયુકોષ્ઠની દિવાલ છે. વાયુકોષ્ઠની અંદરની દિવાલમાં આપણે શીખી ગયા લાદીસમ અધિચ્છદ પેશીના કોષો છે. આ કોષોને કહેવાય ન્યુમોસાઇટ કોષો. ન્યુમોસાઇટ કોષોમાં કેટલાક ન્યુમોસાઇટ 1 અને કેટલાક ન્યુમોસાઇટ 2. મોટા ભાગના કયા છે? ન્યુમોસાઇટ 1. અમુક કયા છે? ન્યુમોસાઇટ 2. તો આ વાયુકોષ્ઠની જે દિવાલ છે એ વાયુકોષ્ઠની દિવાલમાં નાના નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. આ વાયુકોષ્ઠની જે દિવાલ છે તો વાયુકોષ્ઠની આ દિવાલમાં નાના નાના સૂક્ષ્મ છિદ્રો છે. તો વાયુકોષ્ઠની દિવાલમાં નાના નાના સૂક્ષ્મ છિદ્રો આવેલા છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે. અને આપણને ખબર છે વાયુની આપ-લે કોના દ્વારા થશે? તો પ્રસરણ દ્વારા. તો વાયુકોષની દિવાલમાં નાના નાના છિદ્રો છે જેના દ્વારા વાયુની આપ-લે થાય છે. તો આવા નાના નાના છિદ્રો ધરાવતા જે કોષો છે એવા પ્રકારના કોષોને કોહેનના છિદ્રો કહે છે. યાદ રાખજો, નીટ માટે બહુ અગત્યનો મુદ્દો છે. આવા છિદ્રોને શું કહેવાય? કોહેનના છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. આ એક મુદ્દો યાદ રાખજો. બીજો મુદ્દો યાદ રાખજો કે ખાસ કરીને કે વાયુકોષની અંદર જે ભક્ષક કોષો એટલે કે મેક્રોફેજ, વાયુકોષમાં જે ભક્ષક કોષો એટલે કે મેક્રોફેજ આવેલા હોય તો એવા કોષોને ડસ્ટ કોષો અથવા ડસ્ટ સેલ કહે છે. બંને અગત્યનો મુદ્દો યાદ રાખજો કે ભાઈ વાયુકોષની અંદર નાના નાના સૂક્ષ્મ છિદ્રો જેના દ્વારા O2 CO2 ની આપ-લે થાય એને કોહેનના છિદ્રો કહે છે. અને વાયુકોષમાં આવેલા ભક્ષક કોષો જેને 10માં તમે સૈનિક એટલે શ્વેતકણ કહેતા હતા, જેને નીટમાં મેક્રોફેજ શબ્દ અંગ્રેજી શબ્દ વપરાય. તો વાયુકોષમાં આવેલા ભક્ષક કોષો એને આપણે શું કહેવાય? ડસ્ટ કોષો તરીકે તેને ઓળખવામાં આવે છે. તો એક અગત્યનો આ એક MCQ યાદ રાખજો, કોહેનના છિદ્રો અને ડસ્ટ કોષો.